શહેરમાં આજે વહેલી સવારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે વડોદરાની કુલ 18 શાળાઓને ધમકીભર્યા ઈમેલ અને મેલ મળ્યા હતા. જે જીવન સાતનાય સ્નેહ અને સ્કૂલના નવયુગ સ્કૂલમાં સહિતના 4 શાળાઓનો અધિકૃત ઈમેલ છે કે જેમાં આઈડી પર સવારે અંદાજે 6 વાગ્યે એક જ પ્રકારના પેટર્નની ધમકી મોકલાઈ હતી કે મેઇલમાં બપોરે 1:30 વાગ્યે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે 7 વાગ્યે શાળાના સંચાલકોએ ઈમેલ જોયા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જે માહિતી મળતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને તે તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. જે વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં ખસેડાયા. પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ શાળાઓ ખાતે પહોંચી હતી. જે સુરક્ષાના દ્રષ્ટિએ શાળાના હોસ્ટેલમાં રહેલા જે વિદ્યાર્થીઓને તરત જ ખુલ્લા મેદાનમાં ખસેડવામાં આવ્યા હતા. જે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર શાળા પરિસર તેમજ પાર્કિંગમાં રહેવા વાહનોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જે પોલીસ દ્વારા મેલ કયા સ્ત્રોતથી મોકલ્યો છે કે તેની તપાસ શરૂ કરવામાં આવી છે અને હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. તેમ છતાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સાવચેતી સાથે તપાસ કરી રહી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.